જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર વદ એટલે કે કૃષ્ણ પક્ષની વરુથીની એકાદશીની વ્રત કથા અને વિધાન। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તથા કોમેન્ટમાં આજના દિવસે જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો। તો ચાલો હવે આપણે સાંભળીએ વરુથીની એકાદશીની વ્રત કથા। ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું, એકવાર નૈમિષારણ્યમાં સૌનક આદિ 88,000 ઋષિ મુનિઓ એકઠા થયા હતા। ત્યારે સૌનકાદિક ઋષિઓએ સૂતજીને પ્રાર્થના કરતા કહ્યું કે હે સૂતજી, આપ એકાદશીનું મહાત્મય સંભળાવવાની કૃપા કરો। ત્યારે સૂતજીએ કહ્યું કે હે મહર્ષિઓ, આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્યનો, સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈ મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ તપ વ્રત ઉપવાસ કરવા સૂચન કરેલ છે। આમાં એકાદશીનું વ્રતનું મહાત્મય ખૂબ મોટું છે। એકાદશી એટલે 11। દર માસમાં 2 11 આવે છે, એક સુદમાં શુક્લ પક્ષમાં અને બીજી વદમાં એટલે કે કૃષ્ણ પક્ષમાં। આમ 12 માસમાં કુલ 24 એકાદશી થાય છે। ઉપરાંત 3 વર્ષે આવતા અધિક માસની 2 એકાદશી એટલે કે 26 એકાદશી કરવામાં આવે છે। વરુથીની એકાદશીની વ્રત કથા સંભળાવતા ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન કૃષ્ણને કહે છે કે હે ભગવાન, ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા છે કે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ તથા તેની વિધિ કઈ છે, તેનાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે તે કૃપા કરીને મને કહો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વરુથીની છે। તે સૌભાગ્ય દેનારી છે। તે વ્રતથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે। જો આ વ્રત એક દુઃખી સ્ત્રી કરે છે તો તેને સૌભાગ્ય મળે છે। વરુથીનીના પ્રભાવથી જ રાજા માંધાતા સ્વર્ગમાં ગયા હતા। આ રીતે ધુંધુમાર આદિ પણ સ્વર્ગમાં ગયા। વરુથીની એકાદશીનું વ્રત ફળ 10 સહસ્ત્ર વર્ષ તપસ્યા કરવાના ફળ બરાબર છે। કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના સમયે એકવાર સ્વર્ણદાન કરવાથી જે ફળ મળે છે તે જ ફળ વરુથીની એકાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્ય આ લોક અને પરલોક બંનેમાં સુખ પ્રાપ્ત કરે છે અને અંતમાં સ્વર્ગમાં પણ જાય છે। હે રાજન, એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય આ લોક અને પરલોકમાં મુક્તિ મેળવે છે। શાસ્ત્રોમાં કહ્યું છે કે હાથીનું દાન ઘોડાના દાનથી અધિક ઉત્તમ છે। તેનાથી ઉત્તમ તલનું દાન છે। તલથી સ્વર્ણદાન, સ્વર્ણથી અન્નદાન શ્રેષ્ઠ છે। સંસારમાં અન્નદાન સમાન કોઈ પણ દાન નથી। અન્નદાનથી પિતૃ, દેવતા, મનુષ્ય બધા તૃપ્ત થાય છે। શાસ્ત્રોમાં કન્યાદાન આના બરાબર માનવામાં આવ્યું છે। વરુથીની એકાદશીના વ્રતથી અન્ન અને કન્યાદાનનું ફળ મળે છે, આવું ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે। જે મનુષ્ય લોભના વશમાં થઈને કન્યાનું દાન લઈ લે છે તે પ્રલયના અંત સુધી નરકમાં પડ્યા રહે છે અથવા તેમને આગળના જન્મમાં બિલાડીનો જન્મ લેવો પડે છે। જે મનુષ્ય પ્રેમ અને યજ્ઞ સહિત કન્યાદાન કરે છે તેના પુણ્યને ચિત્રગુપ્ત પણ લખવામાં અસમર્થ છે। જે મનુષ્ય આ વરુથીની એકાદશીનું વ્રત કરે છે તેને કન્યાદાનનું ફળ પણ મળે છે। વરુથીની એકાદશીનું વ્રત કરનારે દસમના દિવસથી નિમ્નલિખિત 10 વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ। કાંસાના વાસણમાં ભોજન કરવું, માંસ, મસૂરની દાળ, ચણા, ડુંગળી, શાક, મધુ એટલે કે મધ, બીજાનું અન્ન, બીજી વાર ભોજન કરવું, સ્ત્રી સાથે અથવા કોઈ અન્યની સાથે મૈથુન કરવું, આ 10 વસ્તુઓનો આ દિવસે સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ। એ દિવસે જુગાર ન રમવો તથા શયન ન કરવું। એ દિવસે પાન ન ખાવું, દાંતણ ન કરવું, બીજાની નિંદા ન કરવી, ચાડી ચુગલી ન કરવી અને પાપીઓની સાથે વાતચીત પણ ન કરવી। એ દિવસે ક્રોધ ન કરવો, જૂઠું બોલવાનો ત્યાગ કરવો જોઈએ। આ વ્રતમાં મીઠું, તેલ અને અન્ન વર્જિત છે, આવું ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે। હે રાજન, જે મનુષ્ય આ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરે છે તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે। જે મનુષ્ય યમરાજથી ડરે છે તેમણે આ વરુથીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ। આ વ્રતના મહાત્મ્યને વાંચવાથી 1 સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે। આનું ફળ ગંગા સ્નાન કરવાથી ફળ મળે તેથી પણ વધુ હોય છે। આટલું મહાત્મય ચૈત્ર કૃષ્ણ પક્ષની વરુથીની એકાદશીનું ભગવાન શ્રી કૃષ્ણે સાક્ષાત અર્જુનને કહ્યું છે। તો આ હતી આપણી વ્રત કથા અને મહાત્મય।
જો તમને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. જય માતાજી.